નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 2 હાઉ મેની ડીડ યુ એનો પાર્ટ 1 એની અંદર એક્ટિવિટી 1, 2 અને 3 સરળ સમજૂતી સાથે આપણે જોઈશું. એક્ટિવિટી 1A. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખો. ટી એટલે ટ્રુ થાય, ટ્રુનું આપણે ટી જ લખવાનું છે સાચું હોય તો, અને ખોટું હોય તો એફ લખવાનું છે. જો અહીં બર્થડે સેલિબ્રેશનનું પિક્ચર છે અહીં, અને આગળ કહે છે કે શિક્ષક મિત્રો અહીં બોલવા માટેના વાક્યો યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલા છે. તો ચાલો આપણે હેલ્પલાઇનમાંથી વાક્યો લઈ લઈએ અને એ વાક્યો ટ્રુ છે કે ફોલ્સ એ જણાવીએ. ચલો એક્ટિવિટી 1 એની હેલ્પલાઇનના વાક્યો આવી ગયા છે, તો આપણે જોઈ લઈએ. 1. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. પ્રથમ વાક્ય એમ કહે છે કે આ ચિત્ર બગીચાનું છે. તો આપણે જાણીએ છીએ કે આ તો બર્થડે સેલિબ્રેશનનું છે, તો ફોલ્સ આવશે એટલે આપણે એફ લખીશું. બીજું વાક્ય, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. ચાલો આપણે જોઈ લઈએ ચિત્રમાં બર્થડે બોય ક્યાં છે? હા, મિડલમાં છે. તો વિધાન આપણું સાચું છે, તેથી આપણે ટ્રુ લખીશું. ત્રીજા નંબરનું છે, ધ કેક વોઝ નોટ કટ, એટલે કે કેક કપાયેલી ન હતી. ચિત્રની અંદર જોવાનું છે કેક કપાયેલી હતી કે નહીં. તો ચલો જોઈ લઈએ. તો કેક એમના એમ જ છે, જુઓ કપાયેલી નથી, એટલા માટે આપણું વિધાન ટ્રુ છે, તો સાચું ટી લખીશું. ચોથા નંબરનું, ધેર વેર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી. આ બર્થડે પાર્ટી હતી, એમાં 4 મિત્રો હતા. તો આપણે જોઈએ કેટલા મિત્રો છે, એના સિવાયના મિત્રો ગણવાના. તો હા, 1, 2, 3, 4 કુલ 5 જણા છે. એમાં એક બર્થડે બોય છે, બાકીના 4 એના મિત્રો છે, તો અહીં પણ ટ્રુ આવશે. પાંચમા નંબરનું, ઓલ વોર ધ પેપર કપ્સ, એટલે કે બધાએ કાગળની ટોપી પહેરી હતી. તો જોઈ લઈએ બધાએ કાગળની ટોપી પહેરી છે, તો કે હા, તો આ પણ વિધાન ટ્રુ થશે. છઠ્ઠા નંબરનું, ધ કેક વોઝ ઓન ધ ચેર. કેક ચેર પર હતી, એટલે કે ખુરશી પર હતી. તો આ વિધાન ફોલ્સ છે, કારણ કે જોઈએ તો કેક છે એ ખુરશી ઉપર નથી. સાતમા નંબરનું, ઓલ વેર ઇટિંગ ધ કેક. બધા લોકો કેક ખાઈ રહ્યા છે. તો આપણે ચિત્ર જોયું હતું કે કેક તો હજી કપાઈ જ નથી, તો ખાય ક્યાંથી? તો આ વિધાન પણ ફોલ્સ આવશે. આઠમા નંબરનું, ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. કે બર્થડે બોય હતો જેનો જન્મદિવસ હતો, એ છોકરાના પિતા પણ પાર્ટીમાં હાજર હતા. તો એ પણ ફોલ્સ છે, કારણ કે ચિત્રની અંદર તો એના 4 મિત્રો જ છે. ચલો આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ. ચલો આપણે જોઈએ. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. તો કે અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો, એટલે કે એક છોકરો, અ બોય એટલે એક છોકરો, સિટિંગ એટલે બેઠો હતો, નિયર ધ વિન્ડો એટલે બારી પાસે. તો એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હોમવર્ક એટલે ગૃહ કાર્ય, વોઝ એટલે હતો, અહીં છોકરો છે, અહીં છોકરાની વાત છે એટલે હીજ આવે. હીજ એટલે તેનું, અને જો છોકરી હોત, સી હોત, તો હર આવત. ચલો આગળ ત્રીજું વાક્ય, હીજ મધર આસ્કડ. તેની મમ્મીએ પૂછ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. શું તે તારો નાસ્તો કર્યો? બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, ટેક એટલે લેવું. ધ બોય સેઇડ. છોકરાએ કહ્યું, નો, ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. મમ્મીએ તેને બોલાવ્યો અને નાસ્તો પીરસ્યો. ટુ સર્વ એટલે પીરસવું, ટુ કોલ એટલે બોલાવવું. હી વોઝ એબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ.
તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો. સ્ટાર્ટ એટલે શરૂ કરવાની, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. ધેન બેગર કેમ ટુ ધ ડોર. બેગર એટલે ભિખારી, ધેન એટલે પછી, ત્યારે એક ભિખારી તેના બારણે આવ્યો. હી સેડ, તેણે કહ્યું, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. સમથિંગ એટલે કંઈક, ઈટ એટલે ખાવાનું, ગીવ મી એટલે મને આપો. ધ બોય લુકડ એટ ધ બેગર. છોકરાએ ભિખારી તરફ જોયું. ટુ લુક એટલે જોવું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. વેરી પુઅર એટલે ખૂબ ગરીબ, હંગ્રી એટલે ભૂખ્યો, રિયલી એટલે ખરેખર, લુકડ એટલે દેખાવ. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. ગેવ એટલે આપવું, ટુ ગીવ એટલે આપવું થાય, અને ગેવ એનું ભૂતકાળ છે. ધ બેગર વોઝ વેરી હેપી. ભિખારી ખૂબ ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. ટુ નોન એટલે જાણીતું થવું, નોનું ભૂતકૃદન છે. ચલો આગળ જોઈએ. યુનિટ 2 આ જે એક્ટિવિટી 1B છે એના શબ્દો ઝડપથી સમજી લઈએ. નિયર એટલે પાસે, ટુ સીટ એટલે બેસવું, વિન્ડો એટલે બારી, ડુ હોમવર્ક એટલે લેસન કરવું, ટુ આસ્ક એટલે પૂછવું, ટુ ટેક એટલે લેવું, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, ટુ કોલ એટલે બોલાવવું, સર્વ એટલે પીરસવું, અબાઉટ ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવાની તૈયારી, બેગર એટલે ભિખારી, લુક એટલે જોવું, દેખાવું, પુઅર એટલે ગરીબ, હંગ્રી એટલે ભૂખ્યો, રિયલી એટલે ખરેખર, ટુ ગીવ એટલે આપવું, લેટર એટલે પાછળથી, પછીથી, નોન એટલે જાણીતો. આગળ જોઈએ. ડિસ્કસ ઇન pairs and put right mark for the right and false mark, wrong mark for the wrong sentence. એટલે કે બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મમ્મીએ ભિખારીને નાસ્તો આપ્યો. તો મમ્મીએ ભિખારીને નાસ્તો આપ્યો ન હતો એટલે આ વિધાન ફોલ્સ છે, એટલે આપણે રોંગ કરીશું. સેકન્ડ સેન્ટેન્સ. ધ બોય વોઝ સ્ટડિંગ. છોકરો ભણી રહ્યો હતો. તો એ રાઈટ છે, બરોબર. તો આપણે સાચાની નિશાની કરીશું. થર્ડ સેન્ટેન્સ. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ તેનો નાસ્તો ભિખારીને આપ્યો. તો એ રાઈટ છે. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. છોકરાએ કંઈ પણ ખાધું નહીં. તો એ પણ રાઈટ છે, કારણ કે છોકરાએ પોતાનો નાસ્તો બેગર એટલે કે ભિખારીને આપી દીધો હતો. પાંચમું. ધ બેગર આસ્કડ ફોર સમ મની. ભિખારીએ કેટલાક રૂપિયા માગ્યા, રૂપિયા માટે પૂછ્યું. તો એ ફોલ્સ આવશે. એણે રૂપિયા માટે નહીં પણ કંઈક ખાવા માટેનું, સમથિંગ ટુ ઈટ એટલે કે કંઈક ખાવા માટેનું પૂછ્યું હતું. એક્ટિવિટી 2. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહો બોલો. એટ વન બ્લો. ફરી એકવાર. એટ વન બ્લો. ચલો બીજું. ઇન અવર કિંગડમ. ઇન અવર કિંગડમ. અ રીચ રિવોર્ડ. અ રીચ રિવોર્ડ. બિહાઇન્ડ અ ટ્રી. બિહાઇન્ડ અ ટ્રી. હવે બી જોઈએ. લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલો. ચલો. BIT બીટ અને BEAT એને પણ બીટ કહેવાય, પણ બંનેના જે અર્થ છે, ઉચ્ચાર એક છે પણ અર્થ અલગ અલગ છે. તો BIT બીટ એટલે કરડવું અને BEAT બીટ એટલે મારવું થાય.
બીજું છે LET લેટ એટલે પરવાનગી આપી અને LATE લેટ એટલે મોડું. ત્રીજું છે MET મેટ એટલે મળ્યું અને MAT મેટ એટલે ચટાઈ. ચોથું SIT સીટ એટલે બેસવું. SEAT સીટ એટલે બેસવાની જગ્યા. પાંચમું GET ગેટ એટલે મળવું. GATE ગેટ એટલે દરવાજો. છઠ્ઠું છે DEAD ડેડ એટલે મૃત અને DAD ડેડ એટલે પિતા થાય. સાતમામાં DID ડીડ એટલે કર્યું. DEED ડીડ એટલે કાર્ય થાય. MET મેટ એટલે મળ્યું. MATE મેટ એટલે સાથી થાય. આપણે નથી કહેતા ક્લાસમેટ. HEAD હેડ એટલે માથું. HAD હેડ એટલે હતું, હેવનું ભૂતકાળ. HID હીડ એટલે સંતાડ્યું. HEED હીડ એટલે ધ્યાન આપવું થાય. FED ફેડ એટલે ખવડાવ્યું. FADE ફેડ એટલે ઝાંખું પડવું થાય. SET સેટ એટલે ગોઠવ્યું. SAT સેટ એટલે બેસવું થાય. તો આ રીતે આપણી આ એક્ટિવિટી પૂરી થાય છે. ચલો આગળ જોઈએ. એક્ટિવિટી 3 7 at 1 blow. Once upon a time there was a young boy named ગોપાલ. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. વન્સ અપોન એટલે એક વખત ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. હી લાઇકડ જલેબીઝ વેરી મચ. તેને જલેબી ખૂબ ભાવતી. લાઇક એટલે ગમવું, ભાવવું. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબી. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. ટુ બાય એટલે ખરીદવું અને એનો ભૂતકાળ થાય બોટ. હી પુટ ધેમ ઇન અ ડીશ. તેણે તેને એક થાળીમાં મૂકી. પુટ એટલે મૂકવું, ડીશ એટલે થાળી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. આફ્ટર અ વાઇલ એટલે થોડી વાર પછી. ટુ બઝ એટલે ગણગણવું. ઓવર ધ જલેબીઝ એટલે જલેબી ઉપરથી. ફ્લાય એટલે માખી. સો એટલે જોવું. તો થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ગંદી માખીઓ ઉડી જાઓ. હી શાઉટેડ. તેણે બરાડ્યો, બૂમો પાડી એણે કે ગંદી માખીઓ ઉડી જાઓ. ગો અવે એટલે ઉડી જવું, પોતાના રસ્તે જવું. અને ડર્ટી ફ્લાઇઝ એટલે ગંદી માખીઓ. શાઉટ એટલે બૂમ પાડવી. બટ દે ડીડન્ટ. પણ તેઓ ગઈ નહીં, પણ તે ઉડી નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. તેણે એક જ ગામાં 7 માખીઓને મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ. વાવ. તે પોતાના મનમાં પોતાની જાતે કહેવા લાગ્યો. વાવ 7 એટ 1 બ્લો. એક જ ગામાં 7. આઈ એમ વેરી બ્રેવ. હું ખૂબ બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ. એણે મોટો બેલ્ટ બનાવ્યો અને બેલ્ટની અંદર શું લખ્યું જોઈએ? હી રોટ 7 એટ 1 બ્લો ઓન ઇટ. અને એણે એ બેલ્ટની અંદર શું લખાવ્યું કે 7 એટ 1 બ્લો ઓન ઇટ. એક જ ગામો 7. આવું એણે એ બેલ્ટ ઉપર લખાવ્યું. ચલો આગળ જોઈએ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હિયર એટલે સાંભળવું અને એનું ભૂતકાળ થાય હર્ડ. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. તેણે તેને બોલાવ્યો, ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. ગોપાલ તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. શું તે ખરેખર એક ગામમાં 7 મારી નાખ્યા? રાજા એને પ્રશ્ન પૂછે છે. ગોપાલ સેડ. ગોપાલ બોલ્યો, યસ યોર મેજેસ્ટી આઈ ડીડ. હા મહારાજ, મેં મારી નાખ્યા. આઈ ડીડ એટલે મેં કર્યું, એમ મેં મારી નાખ્યા. તો અહીં મેજેસ્ટી એટલે મહારાજ અથવા તો નામદાર થાય. ધ કિંગ સેડ, યુ નો
there are two cruel giants in our kingdom. તો રાજાએ કહ્યું, યુ નો, તું જાણે છે કે there are two cruel giants. cruel giant એટલે ઘાતકી રાક્ષસો, in our kingdom એટલે આપણા રાજ્યમાં. તો કે રાજાએ કહ્યું કે તું જાણે છે કે આપણા રાજ્યમાં બે ઘાતકી રાક્ષસો છે. they trouble people. trouble એટલે હેરાન કરવા, people એટલે લોકોને. તેઓ લોકોને હેરાન કરે છે. there is no one to catch or kill them. કોઈ પણ તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. એમ કેચ એટલે પકડવું, કિલ એટલે મારવું, કે તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. ગોપાલ આસ્કડ, એના પછીનો ફકરો છે એટલે ગોપાલે પૂછ્યું કે ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. ગોપાલે પૂછ્યું કે પહેલા કોઈએ તેને પકડવાનો પ્રયત્ન કરેલો. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. ધ કિંગ રિપ્લાઇડ, રાજાએ જવાબ આપ્યો, યસ, હા, મેની પીપલ ટ્રાઇડ, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો. બટ દે ફેલ્ડ, પણ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે એક સાથે 7 લોકોને માર્યા છે. અને ધ જાયન્ટ્સ આર ઓનલી 2, રાક્ષસો તો ફક્ત 2 છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવર્ડ. તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. તો અહીં રીચ અ રિવર્ડ એટલે મોટું ઇનામની વાત છે. ગીવ એટલે આપવું. તો અહીં રાજા એને કહે છે એમ, તે તો 7 લોકોને માર્યા છે, રાક્ષસો કેટલા છે? ખાલી 2. પરંતુ રાજાને ખબર ન હતી કે એણે તો 7 માખીઓને મારી છે, માણસોને માર્યા નથી. તો ચાલો, ખૂબ મજાની વાર્તા છે, આગળ જોઈએ. ગોપાલને, હવે ગોપાલ જાણતો હતો આ બધું. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ ન હતો. ટુ એબલ એટલે સક્ષમ હોવું, કેચ એટલે પકડવું, અને કિલ એટલે મારવું, જાયન્ટ્સ એટલે તો આપણને ખબર છે રાક્ષસો. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. હાઈ હોપ્સ એટલે ઊંચી આશાઓ, પીપલ એટલે લોકો અને કિંગ એટલે રાજા. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. તેણે લાંબા સમય સુધી વિચાર્યું. થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળ થાય થોટ. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. ટુ સર્ચ એટલે શોધવું, ઇન સર્ચ એટલે શોધવું, વેન્ટ આઉટ એટલે બહાર આવવું. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર. તે અહીં અને ત્યાં ભટક્યો. વન્ડર એટલે ભટકવું અથવા તો રખડવું. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ બટ હી ફેલ્ડ. ટુ રોમ એટલે પણ રખડવું જ થાય. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. રોમ એટલે ભટકવું, રખડવું. બટ હી ફેલ્ડ, પણ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. તો આફ્ટર સમ ડેઝ એટલે કેટલાક દિવસો પછી. હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ એટલે કે તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. થ્રુ એટલે એના આસપાસમાંથી એમ. હી સો ધ જાયન્ટ્સ ધેર. તેણે 2 રાક્ષસોને ત્યાં જોયા. ધે વેર અંડર અ ટ્રી. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ટુ સ્કેર એટલે ડરી જવું. ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો, ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. રાક્ષસો તો કેવા છે ભાઈ? ખૂબ, ખરેખર કદ્દાવર છે. તો રિયલી એટલે ખરેખર, હ્યુજ એટલે ખૂબ વિશાળ, કદ્દાવર. ધે લુક ક્રુઅલ ટુ. તેઓ ઘાતકી પણ છે. કેવા લાગે છે? તો કે તેઓ ઘાતકી પણ છે, એટલે તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. ટાસ્ક એટલે કામ, રિયલી એટલે ખરેખર, ટફ એટલે કઠિન. એને ખબર પડી ગઈ ભાઈ આ કામ ખરેખર કઠિન છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. ફાઇટ એટલે લડવું.
હી થોટ ફોર અ વાઇલ, તેણે થોડા સમય વિચાર્યું. ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે એણે વિચાર્યું કે આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું કે હું પ્રયત્ન કરીશ, એવું એ મનમાં બોલ્યો. હી થ્રે સમ સ્ટોન્સ એટ ધેમ, તેણે થોડાક પથ્થરો, જે પથ્થર હતા તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા. હી થ્રે સમ સ્ટોન્સ, એણે તેઓની તરફ થોડાક પથ્થર ફેંક્યા. એન્ડ હીડ એટલે સંતાઈ જવું, હિમસેલ્ફ એટલે પોતાની જાતને, બિહાઇન્ડ અ ટ્રી એટલે ઝાડની પાછળ. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્કડ ધ અધર, એક રાક્ષસ ઊભો થયો. ગેટ અપ એટલે ઊભું થવું, એનું ભૂતકાળ થાય ગોટ અપ. આસ્ક એટલે પૂછવું, અને બીજાને એણે પૂછ્યું, અધર એટલે બીજો. ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? ધ અધર રિપ્લાઇડ, બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડીડન્ટ, ના મેં નથી ફેંક્યા. યુ ડીડ ઇટ, તે ફેંક્યા. એણે શું કીધું? મેં નથી ફેંક્યા પણ તે ફેંક્યા. હી શાઉટેડ, તે જોરથી બરાડી ઉઠ્યો. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, તો એણે શું કીધું કે શા માટે તે મારા તરફ પથ્થર ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, પહેલા રાક્ષસે જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કંઈ જ કર્યું નથી. યુ થ્રે ધ સ્ટોન્સ એટ મી, તે મારા તરફ પથ્થર ફેંક્યા. ટુ થ્રો એટલે ફેંકવું. ધે બિગેન ટુ ફાઇટ, તેઓ લડવા લાગ્યા. બિગેન એટલે શરૂ કરવું, ફાઇટ એટલે લડવું. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર, તેઓ ઉગ્રતાથી લડ્યા. ફિયર્સલી એટલે ખૂબ ઉગ્રતાથી. એન્ડ કિલ્ડ ઈચ અધર, અને ઈચ અધર એટલે એકબીજાને, કિલ એટલે મારી નાખવા. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. તો આ પાઠ અહીં પૂરો થાય છે. એના શબ્દો આપણે જોઈ લઈએ. ટુ બાય એટલે ખરીદવું, સમ એટલે થોડીક, ફ્રેશ એટલે તાજી, ટુ પુટ એટલે મૂકવું, ડીશ એટલે થાળી, આફ્ટર અ વાઇલ એટલે થોડા સમય પછી, અ ફ્લાય એટલે માખી, ટુ બઝ એટલે ગણગણવું, ડર્ટી એટલે ગંદુ, ઓવર એટલે ઉપર, ગો અવે એટલે ઉડી જવું અથવા તો પોતાના રસ્તે જવું, ટુ શાઉટ એટલે બૂમો પાડવી, ટુ કિલ એટલે મારી નાખવું, એટ વન બ્લો એક જ ગામાં, હિમસેલ્ફ એટલે પોતાની જાતે, પોતાના મનમાં, બ્રેવ એટલે બહાદુર, ટુ હિયર એટલે સાંભળવું, હર્ડ એનું ભૂતકાળ થાય, અબાઉટ એટલે વિશે, બ્રેવ એટલે બહાદુર, રિયલી એટલે ખરેખર, મેજેસ્ટી એટલે મહારાજ, નામદાર, ટુ નો એટલે જાણવું, ક્રુઅલ એટલે ઘાતકી, નિર્દય, જાયન્ટ એટલે રાક્ષસ, કિંગડમ એટલે રાજ્ય, ટુ ટ્રબલ એટલે હેરાન કરવું. આગળના શબ્દો, પીપલ એટલે લોકો, ટુ કેચ એટલે પકડવું, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, બિફોર એટલે પહેલાં, ટુ રિપ્લાય એટલે જવાબ આપવો, ટુ ફેઇલ એટલે નિષ્ફળ જવું, એનીવન એટલે કોઈક, રીચ રિવર્ડ એટલે મોટું ઇનામ, ટુ બી એબલ એટલે સક્ષમ હોવું, હાઈ હોપ એટલે ઊંચી આશા, ટુ થિંક એટલે વિચારવું, થોટ એનું ભૂતકાળ થશે, લોંગ ટાઈમ એટલે લાંબા સમય સુધી, ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં, ટુ વન્ડર એટલે રખડવું, ભટકવું, હિયર એન્ડ ધેર એટલે અહીં અને ત્યાં, ટુ રોમ એટલે રખડવું, ભટકવું, માઉન્ટેન એટલે પહાડ, પર્વત, વેલી એટલે ખીણ, થ્રુ એટલે આસપાસ, માંથી, ફોરેસ્ટ એટલે જંગલ, ટુ સી એટલે જોવું, સ્કેર્ડ એટલે ડરી જવું, હ્યુજ એટલે વિશાળ, ટાસ્ક એટલે કામ, ટફ એટલે મુશ્કેલ, કઠિન, ટુ ફાઇટ એટલે લડવું, કાન્ટ એટલે કેન નોટનું ટૂંકું રૂપ છે જે કામ ન કરી શકીએ ત્યારે વપરાય, ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે, સ્ટોન એટલે પથ્થર, ટુ
ટુ રિપ્લાય એટલે જવાબ આપવો, બિહાઇન્ડ એટલે પાછળ, અધર એટલે બીજો, ટુ થ્રો એટલે ફેંકવું, ટુ બિગેન એટલે શરૂ કરવું અને ફિયર્સલી એટલે ઉગ્રતાથી. ચલો આગળની એક્ટિવિટી જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પહેલું છે વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ. ગોપાલને શું ભાવવું ગમતું, શું ખાવું ગમતું, તો કે જલેબી. વિચ ઇન્સેક્ટ્સ એટલે કયું જીવજંતુ એમ વેર બઝિંગ ઓવર ધ જલેબી, તે જલેબીની ઉપર ગણગણતું હતું, તો કે ફ્લાઇઝ માખી. હુ કિલ્ડ ધ જાયન્ટ્સ, રાક્ષસોને કોણે માર્યા, તો કે ધે કિલ્ડ ઈચ અધર, તેઓ એકબીજાને માર્યા. ચોથું હુ વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર, હાઉ કેન યુ સે ધેટ, શું ગોપાલ બહાદુર છે કે હોશિયાર છે, તમે કેવી રીતે કહી શકો એમ, તો કે ગોપાલ વોઝ ક્લેવર because he played a trick to make the two giants fight with each other. તો ગોપાલ કેવો છે, હોશિયાર છે, કારણ કે એણે એવી યુક્તિ કરી જેથી બંને રાક્ષસો એકબીજા સામે લડે. ઇન ધીસ વે ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર, અને એની યુક્તિના કારણે બંને રાક્ષસો એકબીજાને મારી નાખ્યા. તો ગોપાલ વોઝ ક્લેવર because he played a trick to make the two giants fight with each other. In this way the giants killed each other. Next, વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. તો પહેલું છે ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. તો બીજું ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો, ધ જાયન્ટ્સ ડાઈડ, ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર, અને ગોપાલ થ્રે સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. તો આ બધામાંથી પહેલું વાક્ય શું આવશે, તો પહેલું એ જ આવશે કે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો, ગોપાલે એક જ ગામમાં 7 વાક્યોને મારી, એ વાક્ય. બીજું ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ, પછી ગોપાલે રાજાએ ગોપાલને આ જે રાક્ષસો છે એને મારવાનું કહ્યું. ત્રીજા નંબરનું વાક્ય છે ગોપાલ થ્રે સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ, પછી ગોપાલે શું કર્યું હતું, થોડાક પથ્થરો રાક્ષસો સામે ફેંક્યા હતા. ચોથું ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર, રાક્ષસો એકબીજા સાથે લડ્યા. અને પાંચમું ધ જાયન્ટ્સ ડાઈડ, પછી રાક્ષસો મરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. એક્ટિવિટી 3 સુધી પાર્ટ 1 પૂરો થાય છે. ટૂંક જ સમયમાં પાર્ટ 2 રજૂ થશે, જે તમે ખાસ જોજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય, તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધોરણ 3 થી 8ના વિડીયો અમારી ચેનલ દ્વારા ફ્રી મોકલવામાં આવે છે. જો તમે પણ આ વિડીયોની લિંક લેવા માગતા હોય તો 9719294960 વોટ્સઅપ નંબર પર તમારું ધોરણ લખી અને મેસેજ કરો. અમે તમને તમારા ધોરણની વિડીયોની લિંક મોકલી આપીશું. અસ્તુ.